સાગબારાના ખોપી ગામમાં જે ખેડાણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, એમાં સાંસદ મનસુખ વસાવા આજે સીધી જ રીતે સરકારને અડી જવાના હતા, કારણ કે વન વિભાગ અને જે પોલીસ કર્મીઓ દ્વારા ખેડાણ કરતા આદિવાસી ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા હતા, ત્યાં આજે મનસુખ વસાવાએ ખેડાણનો કાર્યક્રમ કરીને વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ક્યાંક કદાચ આ વિરોધમાં વરસાદ વિલન બન્યો છે અને આખો કાર્યક્રમ ચોપટ થઈ ગયો. આખી ઘટના શું છે, શા માટે કાર્યક્રમ ચોપટ થયો અને હવે શું આગળ વિરોધ થશે, તે તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. સાગબારાના ખોપી ગામનો જે ખેડાણનો મુદ્દો છે, દિવસે ને દિવસે વધી રહ્યો હતો. જે આદિવાસી ખેડૂતો હતા તેમને અચાનક વન વિભાગ અને પોલીસ કર્મીઓ દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે આ જે જમીન છે એ વન વિભાગની છે, જંગલ ખાતાની જમીન હોવાના કારણે તમે અહીંયા ખેડાણ કરી શકશો નહીં. પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે અમે તો 2002થી ખેતી કરતા આવ્યા છીએ અને જે નિયમ છે એ મુજબ અમે ખેતી કરી શકીએ. પરંતુ વન વિભાગ દ્વારા તેમની એકની બે ન સાંભળવામાં આવી અને ત્યારબાદ ત્યાં આગળ દિવાલ ચણી લેવામાં આવી અને તેમને આ વિસ્તારમાં પ્રવેશ જ બંધ કરી દેવામાં આવ્યો. હવે આ સમગ્ર મામલો એટલો બધો વધ્યો હતો કે ભાજપના એક નેતા લીલાબેન વસાવાએ રાજીનામું આપી દેવું પડ્યું. 24 કલાકની અંદર ગાંધીનગરમાં બેઠકો કરવી પડી અને ત્યાંય મામલો શાંત ન થયો, એટલે હવે ખુદ સાંસદ મનસુખ વસાવાએ મેદાને આવવું પડ્યું. મનસુખ વસાવાએ ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર જાહેરાત કરી હતી કે આજે 10 વાગ્યે તેઓ આજે ખેડાણની જમીનમાં પ્રવેશ નથી કરવા દેવામાં આવતો, ત્યાં પ્રવેશ પણ કરશે, ત્યાં ખેડાણ પણ કરશે અને ખેડાણ કરીને વિરોધ નોંધાવશે. પરંતુ આજે ફરી એકવાર એવી પોસ્ટ કરી છે જેમાં એમણે એવું કહ્યું છે કે વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. અહીં પહેલાં એમની એ બંને પોસ્ટ જોઈએ, બિફોર આફ્ટરની, અને ત્યારબાદ આ મામલે આગળ ચર્ચા કરીએ. અહીં તમે સ્ક્રીન ઉપર બે પોસ્ટ જોઈ શકો છો. જે પહેલી પોસ્ટ છે એ ગઈકાલની છે અને બીજી પોસ્ટ છે એ આજની છે. ગઈકાલે મનસુખ વસાવા દ્વારા શું જાહેરાત કરવામાં આવી હતી, પહેલાં એની વાત કરીએ તો એમાં કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે સવારે 10 વાગ્યે સાગબારા તાલુકાના નવા ખોપી વિસ્તારની જે જંગલ જમીન જે ખેડૂત ભાઈઓ વર્ષ 2002થી ખેડી રહ્યા છે, તે જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં તથા ખેડૂત ભાઈઓના સમર્થનમાં તેઓએ પોતાની જમીનમાં ખેતી કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં હું પણ ખેડૂત ભાઈઓના સમર્થનમાં ઉપસ્થિત રહેવાનો છું. તેથી દેડિયાપાડા તથા સાગબારા તાલુકાના તમામ કાર્યકર્તા મિત્રોને વિનંતી છે કે ખેડૂત ભાઈઓના સમર્થનમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમની લડતને મજબૂત બનાવીએ. મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ લોકસભા. હવે આ ગઈકાલની પોસ્ટ હતી. આજે ફરી એક પોસ્ટ કરવામાં આવી છે. એમાં એવું લખવામાં આવ્યું છે કે ભારે વરસાદના કારણે સરકારી વહીવટીતંત્ર લોકોની સલામતીના કાર્યમાં વ્યસ્ત છે, તેમજ અન્ય તમામ કાર્યકર્તાઓ પણ ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં સ્વબચાવ અને રાહત કાર્યમાં જોડાયેલા છે, જેના કારણે જમીન ખેડાણ અંગેનો આજનો કાર્યક્રમ બંધ રાખવામાં આવે છે. આ વિસ્તારના આગેવાનો સાથે ખોપી ગામે આગામી કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ લોકસભા. અહીં તમે મનસુખ વસાવાની બંને પોસ્ટ જોઈ, જેમાં ગઈકાલે એવું લાગતું હતું કે હવે મનસુખ વસાવા સીધી જ રીતે સરકારને અડી જવાના મૂડમાં છે, પરંતુ વરસાદ વિલન બની ગયો છે. હવે વરસાદના કારણે કાર્યક્રમ તો નથી થઈ શક્યો. જો કે આદિવાસી વિસ્તારમાં આ પ્રમાણે વરસાદ અડચણ બને એ ખૂબ નવાઈની બાબત લાગી રહી છે, કારણ કે આપણે ચૈતર વસાવાના સમર્થનમાં જે રેલી થઈ હતી, જે કાર્યક્રમ થયો હતો, તેમાં જોયું હતું કે કેવી રીતે ભારે વરસાદમાં પણ હજારોની સંખ્યામાં આદિવાસીઓ ચૈતર વસાવાના સમર્થનમાં એકઠા થયા હતા. ત્યાં બીજી બાજુ મનસુખ વસાવાએ વરસાદને જોતા પીછેહટ કરી છે. એટલે હવે આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થાય છે, શું ખરેખર વરસાદના કારણે મનસુખ વસાવાએ પીછેહટ કરી છે કે પછી પાછલા બારણે સરકાર સાથે કોઈ ચર્ચા વિચારણા કરવાનો મૂડ ચાલી રહ્યો છે અને એ મિજાજના કારણે અત્યારે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, એ મુદ્દે હાલ સ્થાનિક લેવલે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ સમગ્ર મામલે મનસુખ વસાવાના જે તેવર છે એ તો સીધા એવા જ લાગી રહ્યા છે કે કાંઈ પણ થાય હવે લડી લેવાનું છે. ખેડાણનો જે મુદ્દો છે એને લઈને ખેડૂતોની સાથે છે તેઓ, અને જો ખેડૂતોની સાથે આ મુદ્દે કદાચ મનસુખ વસાવા અત્યારે ન પણ રહે તો
આગળ જતાં એમને પણ તકલીફ પડી શકે છે, કારણ કે એમને જે પ્રમાણે જાહેરાત કરી છે પ્રમાણે હવેની જે લોકસભાની ચૂંટણી હશે એમાં મનસુખ વસાવા પોતે લડવાના નથી એવી તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એટલે જો હવે એમને ખેડૂતોની વચ્ચે રહેવાનું છે, આદિવાસીઓની વચ્ચે રહેવાનું છે, તો પછી તેમના મુદ્દાની સાથે પણ તેમને રહેવું પડે એવું છે. પરંતુ આ ખૂબ જ ઓછું જોવા મળે છે કે ભાજપના કોઈ નેતાઓ પોતાની સરકારના કોઈ નિર્ણયની સામે આ પ્રકારેનું આંદોલન કરે કે આ પ્રકારે વિરોધના સૂર ઉઠાવે. પરંતુ મનસુખ વસાવા હંમેશા એ પ્રવાહથી દૂર રહેતા જોવા મળ્યા છે ને અવારનવાર તેઓ પોતાની સરકારની પણ અને પોતાની સરકારમાં જે ખામીઓ છે એને લઈને ઝાટકણી કાઢતા પણ જોવા મળ્યા છે. હવે આ જે સાગબારાના ખોપી ગામનો મુદ્દો છે અત્યારે સાંસદને આંદોલન કરવું પડે ત્યાં સુધી પહોંચી ગયો છે. જોકે આંદોલન થઈ નથી શક્યું, વિરોધ થઈ નથી શક્યો, પરંતુ આ વિરોધ હવે આગળ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે અને આ ખોપી ગામનો જે મુદ્દો છે, જે ખેડાણનો મુદ્દો છે, હજુ કેટલા નવા વળાંકો લાવે છે, એના કારણે કેટલું રાજકારણ ગરમાય છે એ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, મનસુખ વસાવાની એ જાહેરાત જોઈ. હવે આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.